બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના સમડી ગામે જે મુવાડાની બાજુમાં આવેલું છે સમડી ગામ, ત્યાં એક અકસ્માત સર્જાયો હતો। ઈંટો ભરેલી એક ટ્રક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક પુલ આવે છે, પુલની નજીક જ અને એપ્રોચ પાસે જ્યાં ઢાળ ચડી રહી હતી તે વખતે આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી ને ખાડામાં પડી હતી। એ સાથે જ બાજુમાં જે ડીપી આવેલું છે તસવીરમાં ડીપી પણ તૂટી ગયું અને આ ટ્રક છે તે ઊંધી પલટી ખાઈ ગઈ। એ ટ્રકની નીચે ટ્રકનો ચાલક દબાઈ ગયો અને એ મોતને ભેટ્યો। આ કરુણ ઘટના ગઈકાલે બની હતી અને આજે સવારે 10:30 વાગે આ ટ્રકને 2 હાઇડ્રા ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી। તે એક્સક્લુઝિવ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે આ બનાવ વખતે જે ટ્રક ઈંટો ભરીને જઈ રહી હતી અને તે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। બનાવની હકીકત એ પ્રમાણે છે, જેતપુર પાવી તાલુકાના સમડી ગામે ઝાડ ઉપર ઈંટો ભરેલી ટ્રક ચડાવવા જતાં ટ્રક ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। ટ્રક પલટી ખાઈ જતાં રોડની સાઈડમાં આવેલા ઇલેક્ટ્રિક લાઇટનું ટ્રાન્સફોર્મર તોડી અને ચાલક છે એ ટ્રકની નીચે દબાઈ ગયો અને ટ્રક છે તે પલટી ખાઈ ગઈ। તેની નીચે દબાઈ જવાને કારણે ગંભીર ઈજાઓથી આ ચાલક છે તે ખૂબ જ ઈજા પામ્યો હતો અને મોતને ભેટ્યો હતો। ગઈકાલે સવારે 7 વાગે ટ્રક લઈને એનો ચાલક પરમાર મહેશભાઈ ચંદુભાઈ, જે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જાગાના મુવાડા ગામનો રહેવાસી છે, તથા ટ્રકના કંડક્ટર દિનેશભાઈ અશ્વિનભાઈ નાયક ફરોડ ગામેથી ટ્રકમાં ઈંટો ભરી સમડી ગામે, જેતપુર પાવી તાલુકાનું સમડી ગામ છે, ત્યાં રહેતા વિક્રમભાઈ કુતરભાઈને ત્યાં આ ઈંટો નાખવા જતા હતા। સવારે 10 વાગે સમયે સમડી ગામ નજીક પહોંચ્યા હતા। તે સમયે રસ્તામાં નાળા નજીક ડાળ આવતા ડ્રાઈવર ઈંટો ભરેલી ટ્રક ઢાળ ઉપર જવા દીધી હતી, પરંતુ ટ્રક ઢાળ ચડી શકી ન હતી, લોડેડ હતી, ફૂલી લોડેડ, એટલે ટ્રક ઢાળ ચડી શકી ન હતી અને કાબુ બહાર જતી હતી। તેથી કંડક્ટર દિનેશભાઈ નાયકે ટ્રકને ઉબેટ મૂકવા સારું નીચે ઉતર્યો હતો, પરંતુ ટ્રક ઢાળ પરથી પાછી પડવા લાગેલી અને ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક ડ્રાઈવર સાઈડના ભાગે પલટી મારી ગઈ હતી। તે બાદ રોડની સાઈડમાં ઇલેક્ટ્રિક લાઇટનું ટ્રાન્સફોર્મર લગાડ્યું છે, ત્યાં આ ટ્રક પલટી મારી ગઈ હતી અને ઇલેક્ટ્રિક લાઇટનું ટ્રાન્સફોર્મર થાંભલા સહિત તૂટી ગયું હતું। ડ્રાઈવર મહેશભાઈ ચંદુભાઈ પરમાર આ ટ્રકની નીચે દબાઈ ગયા હતા। તેઓનું અડધું શરીર ટ્રકના કેબિનના બહાર હતું। દિનેશભાઈ બૂમાબૂમ કરતા આજુબાજુથી માણસો ભેગા થઈ ગયા હતા અને ટ્રક નીચે દબાઈ ગયેલ ડ્રાઈવર મહેશભાઈને બહાર કાઢી લીધો હતો। તેઓને બોલાવવાની કોશિશ કરતા તેઓ કંઈ બોલી શક્યા ન હતા। તેઓને શરીરે બંને હાથે, બંને પગે, સાથળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। 108 ઇમરજન્સીમાં કદવાલ સરકારી દવાખાનામાં તેઓને લઈ જવા હતા। ડ્રાઈવર મહેશભાઈ ચંદુભાઈ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જે અંગે કદવાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ટ્રકને આજે અકસ્માત સ્થળેથી ખાડામાંથી બહાર કાઢવા માટે 2 ક્રેન બોલાવવામાં આવી હતી અને એને માંડ 10:30 વાગે સવારે બહાર કાઢવામાં આવી હતી। આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે, 2 ક્રેન વડે બંને સાઈડ પરથી હુક વડે ભેરવી હાઇડ્રા ક્રેન વડે આ ટ્રકને ઉંચકી અને બહાર કાઢવામાં આવી હતી। ખાડો ખૂબ ઊંડો હતો અને ખાડામાં ઈંટો પણ ઢગલા જોઈ શકાય છે। ઈંટોનો ખુરદો બોલી ગયો હતો, ટ્રકનો પણ ખુરદો બોલી ગયો હતો અને એક વ્યક્તિનો આ ટ્રકે જીવ પણ લીધો હતો।
આવે